સુરતમાં ફોસ્ટા એજીએમ 2026નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। એજીએમમાં મોટી સંખ્યામાં વેપારીઓ હાજર રહ્યા છે। નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ આ સંદર્ભે નિવેદન આપ્યું છે। જણાવ્યું છે કે ફોસ્ટા હવે સમૃદ્ધ બન્યું છે। સુરતના પુત્ર તરીકે ફોસ્ટાને અભિનંદન। ફોસ્ટા હંમેશા વેપારીઓની પડખે, તકલીફો સાંભળવા હંમેશા તૈયાર। 250 કેસો થયા, હજારોને પૈસા પરત મળ્યા છે। ચેક રિટર્ન કેસોમાં પણ બદલાવ આવ્યો છે। ગુજરાતમાં ચીટિંગ નહીં ચાલે, ટેક્સટાઇલ ક્ષેત્રમાં માટે હવે સેમિનારનો પણ સરકારનો વિચાર છે। સરકારી યોજનાઓની જાણકારી મેળવવા વેપારીઓને અપીલ કરવામાં આવી છે। સુરત અને સુરતથી લઈને તાપી ડાંગ સુધી જે રસ્તો હાઈવે આવે છે એ વિસ્તારોમાં નવી ગાર્મેન્ટની ખૂબ મોટી યુનિટ્સ આવવા માંડ્યા છે, જેથી મારા આદિવાસી યુવા ભાઈ બહેનોને ખૂબ મોટી રોજગારીની તકો બી ઉપલબ્ધ થઈ રહી છે। આવનારા દિવસોમાં ટેક્સટાઇલ ક્ષેત્રે ગુજરાતમાં ખાસ કરીને બહેનોને ખૂબ મોટા પાયે રોજગારીની તકો ઊભી થાય તે માટેનો પ્રયાસ રાજ્ય સરકાર દ્વારા ખૂબ જ ગંભીરતાપૂર્વક એ ચાલી રહ્યો છે। અને ટેક્સટાઇલના ઉદ્યોગકારોને મળીને ખૂબ આનંદ થયો કે સૌ બી ખૂબ જ ઉત્સાહિત છે અને આ દિશામાં એમના ખૂબ મોટા ઇન્વેસ્ટમેન્ટ્સ આગળ વધી રહ્યા છે।